આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1500 કરોડ રૂપિયાની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં આશરે 397 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આજે 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો અને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આજે યુવા સાંસદ 2024 કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો. અંદાજે 1500 કરોડ રૂપિયાની આ યોજનાઓથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહેશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિજીટલ સુવિધાઓનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલ સંદેશનું પઠન મુખ્યમંત્રીએ કર્યું હતું, જેમાં પ્રધાનમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને પોષણની સંભાળની સાથે વિજ્ઞાનના નવીનતમ કૌશલ્ય માટે સજ્જ કરી આર્થિક સહાય પૂરી પાડતી આ યોજનાના શુભારંભને રાજ્યના શિક્ષણ વિભાગ માટે મહત્વનો ગણાવ્યો. વધુમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી રાજ્યની 10 લાખ દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે. ધોરણ 9 અને 10 માં 10 મહિના સુધી દર મહિને 500 રૂપિયા અને બાકીના 10,000 ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. 11 અને 12 માં 10 મહિના સુધી દર મહિને 750 રૂપિયા પ્રતિ વર્ષ અને બાકી રહેતા 15,000 રૂપિયા 12 બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે. ભારત અતિથિ દેવો ભવમાં માનનારો દેશ છે. આજે રાજભવન ખાતે આંતરરાષ્ટ્રીય યુવા વિનિમય કાર્યક્રમમાં તેમણે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2022થી શરૂ થયેલા આ કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ખાતે મધ્ય એશિયાના 5 દેશો તઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કિર્ગિઝિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના કુલ 100 સભ્યોના પ્રતિનિધિ મંડળે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત કરી અને વાર્તાલાપ કર્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા મધ્ય એશિયાના પ્રતિનિધિ મંડળના સભ્યોએ તેમના ગુજરાતમાં 7 થી 9 માર્ચના પ્રવાસ દરમિયાન એનએફએસયુ, આઈઆઈએમ, એસએસસી, સાબરમતી આશ્રમ, અરવિંદ મિલ અને ગાંધીનગર ખાતે દાંડી કુટીરની મુલાકાત કરી હતી. 5 દેશોના પ્રતિનિધિઓએ રાજ્યપાલશ્રીનું પોતાના દેશની વિશેષ ઓળખ સમાન સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરીને ભવ્ય અને યાદગાર આતિથ્ય માટે આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં કુલ 397 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જે અંતર્ગત તેમણે 1.47 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા યશવંતરાવ નાટ્યગૃહનું લોકાર્પણ અને મહાનગરપાલિકા દ્વારા હાથ ધરનારા 27.36 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ તેઓ પોલીસ મહાનિરીક્ષકની નવનિર્મિત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં મુખ્યમંત્રીનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા મુજબ 3.89 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ કચેરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં પેન્ટ્રી, ઇલેક્ટ્રિક રૂમ, રીડર રૂમ, રજિસ્ટ્રી રૂમ, આઈજી ચેમ્બર, સાયબર સેલ, ટેકનિકલ રૂમ, વહીવટી રૂમ, આરઆર સેલ સહિતની કચેરીઓ કાર્યરત થશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગુલિસ્તા મેદાન પહોંચી 363.62 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા અને ઘરે ઘરેથી કચરો સંગ્રહ કરવા માટેના 91 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટેની 2 એમ્બ્યુલન્સ અને 1 બોટનું પણ લોકાર્પણ કર્યું હતું. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 19મા અંકમાં બનાસકાંઠા લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે.
જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે ટેકનોલોજીના યુગમાં એઆઈ તેમજ વિવિધ સોફ્ટવેરના ઉપયોગની અનિવાર્યતાની સાથે માનવ બુદ્ધિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે દીક્ષાંત સમારોહમાં નવનિયુક્ત 261 બિન હથિયારધારી પીએસઆઈ, 48 હથિયારી પીએસઆઈ અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર તાલીમાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આજે યુવા સાંસદ 2024 કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો, જેમાં નવસારીના સાંસદ CR પાટીલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજકારણથી દૂર રહીને એક નાગરિક તરીકે આપણી જવાબદારીનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે અને સૌને સાથે રાખીને વિકસિત ભારત એક્ટ 2047ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આગળ વધવું પડશે. વધુમાં શ્રી સંઘવીએ જણાવ્યું કે રાજ્યની 83 યુનિવર્સિટીમાંથી એક દિવસ માટે પસંદગી પામેલા 550 જેટલા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી ચલાવી, જેથી તેઓ સંસદની કામગીરીને વધુ સારી રીતે સમજી શક્યા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે અનુસૂચિત જાતિના વિકાસ માટે સામાજિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપનારા મહાનુભાવોને આ સોમવારે ગાંધીનગર ખાતેથી એવોર્ડ આપી સન્માનિત કરાશે, તેમ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું છે. આ તકે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકના નિગમો દ્વારા 2534 લાભાર્થીઓની ઓનલાઈન ડ્રો મારફતે પસંદગી કરીને આશરે 64 કરોડ રૂપિયાના લાભોથી લાભાન્વિત કરવામાં આવશે. આ ઉપરાંત વિદેશ અભ્યાસ લોન રીપેમેન્ટ પોર્ટલનું પણ અનાવરણ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના શાળાના શિક્ષક રાકેશભાઈ રાઠવાએ CPR તાલીમ લીધી હતી અને તેઓ પોતાના શિક્ષક મિત્ર અશોક રાઠવાનો જીવ બચાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમનું પ્રશંસાપત્ર આપી સન્માન કર્યું હતું. અમે વાઘોડિયા ખાતે CPR તાલીમ લીધી હતી પારુલ યુનિવર્સિટીમાં. એ તાલીમ મને જ્યારે 22 તારીખે સવારમાં હૃદયરોગનો હુમલો થયો ત્યારે મારી પડોશમાં રહેતા રાકેશભાઈ તરત દોડી આવી મને CPR આપી અને મને જે ભાનમાં લાવ્યા અને ત્યાંથી હું હોસ્પિટલ સુધી પહોંચી ગયો અને મારો જીવ બચી ગયો. સરકારે જે CPRની તાલીમ આપી એ તાલીમ અમને ખૂબ ફાયદારૂપ થઈ અને મારો જીવ બચી ગયો. એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી ભારત જોડો ન્યાય યાત્રાના નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી અને ત્યારબાદ સુરત તરફ રવાના થઈ હતી. અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશહદીના જણાવ્યા મુજબ નેત્રંગમાં આ યાત્રામાં પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા પણ જોડાયા હતા. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સુરત જિલ્લામાં સચિન કનસાડ ખાતે 25 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વનમંત્રીએ જણાવ્યું હતું કે સિંચાઈ માટે કેનાલ, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની લાઇન સહિત અનેક વિકાસ કાર્યોની આ વિસ્તારને ભેટ મળી છે. અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિ લોપા દરબારના જણાવ્યા મુજબ 20 કરોડ રૂપિયાના ખર્ચે કનસાડ ગામ ખાતે વરસાદી પાણીના સંરક્ષણ દિવાલ બનાવવામાં આવશે અને અર્બન ફોરેસ્ટની નજીક ટૂંક સમયમાં ગામને વન કવચની ભેટ મળશે. મતદાન જાગૃતિ અભિયાન 2024 અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનોને ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કરીને મતદાન યાદીમાં નામ નોંધાવવા, સુધારા વધારા કરવા સહિતની વિવિધ સુવિધાનો લાભ ઘરે બેઠા ભારતીય ચૂંટણી પંચની જુદી જુદી એપ્લિકેશનના માધ્યમથી કેવી રીતે લઈ શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો. દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ખેડ ગામે આવેલ પૌરાણિક વાવમાં ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારી નેમેશ દવેએ મતદાન જાગૃતિના દીવા પ્રગટાવીને મતદાન માટે પ્રેરિત કર્યા હતા. મુસાફરોની સુવિધામાં વધારો કરવા સાંસદ શારદા પટેલના અધ્યક્ષસ્થાને અંદાજિત 376 લાખ રૂપિયાના ખર્ચે વિજાપુર એસટી ડેપો વર્કશોપ, લાડોલ અને કુકરવાડા નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે સાંસદ શારદાબેને જણાવ્યું કે રાજ્યમાં પરિવહનની જીવાદોરી સમાન એસટી બસ જાહેર પરિવહન ક્ષેત્રે ગુજરાતના ગામડાઓને સતત સેવા આપી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતેથી શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1,500 કરોડ રૂપિયાની 2 મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે ભારતે હંમેશા વિશ્વના દેશોને શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશો આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં આશરે 397 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે આજે 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો અને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આજે યુવા સાંસદ 2024 કાર્યક્રમ યોજાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.